થોડા નવસારી તરફ આગળ વધીએ। નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારીની ઘટના બની હતી। કોંગ્રેસ ઉમેદવાર પ્રમોદ રાઠોડની દીકરી સાથે ભાજપના આગેવાન દ્વારા અયોગ્ય ભાષાનો ઉપયોગ થતા મામલો ભીચક્યો તેવા આક્ષેપ થયા છે। મતદાન મથક ખાતે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી મારામારી થઈ। આક્ષેપ છે કે પ્રમોદ રાઠોડે ભાજપના આગેવાન અમૃત પટેલને તમાચો માર્યો, જ્યારે બાદમાં સુરેશ શેઠ સાથે પણ માથાકૂટ થઈ। પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી। બંને પક્ષે સામસામે કાયદેકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી। છોકરી બૂથ પર બેઠી એટલે પેલો અમૃત પટેલ કને એનો મતદાર બી નથી, ભલે એનો રહેવાસી હતો પણ હાલમાં એ મતદાર બી છે નથી। સવારથી આ બૂથ પર આટા ફેરા મારતો હતો, અમે કંઈ નહીં બોલ્યા। પછી મેં અમારી છોકરીને હેલ્પર ભાષામાં વાતો કરી, મારા વિડીયોમાં બી બોલ્યો એટલે મારા પર ફોન આવ્યો, અમે વિચારવામાં હતો એટલે મેં કીધું હું ટીવીમાં ઉતારું। એ પછી બધા પોતે ઉમેદવાર ટીવીમાં ભાષામાં ઉતરી પડ્યો મારા, એટલે મારી મગજ કંટ્રોલની બાકી એટલે મેં મારામારી કરીને 2-4 તમાશા મારી।